ધીરેન રાધેજા ઓફિશિયલી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને થોડી પળો ખુશીઓથી ભરો. ટીડિંગ. આવું? હા આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મને જાણ થઈ કે તમને કામવાળાની જરૂર છે એટલે હું આવી છું. હા, કામવાળાની જરૂર હતી. તમે રસોઈ કરો છો? હા, મને ઘરના બધા જ કામ આવડે છે. કચરા, પોતા, રસોઈ બધું જ કામ કરું છું. પપ્પા, પપ્પા. હા બેટા, શું હતું? આપણે જે કામ માટે વાત થઈ હતી ને, હા હા, એ આ બેન કામ માટે આવ્યા છે. નમસ્તે બેન. નમસ્તે. જો બેન, આમ તો શું ઘરમાં અમારે બીમારી આવી છે અને અમારી બહુ પહોંચી નથી વળતી, એટલે 1-2 મહિના માટે ખાલી અમે તમને કામ માટે રાખી શકીએ છીએ. પણ એવું વિચારીને તમે આવતા હોય કે અહીંયા તમને કામ મળી જ રહેશે તો માફ કરજો બેન. કશો વાંધો નહીં શેઠ. જ્યાં સુધી જરૂર હોય ત્યાં સુધી મને રાખજો, પછી હું બીજે કામ શોધી લઈશ. શેઠ, હું પૂછી શકું કોણ બીમાર છે? હા, મારો દીકરો બીમાર છે. જો બેન, વધારે પૂછપરછ કરશો ના. તમારું જે કામ છે ને એ તમે કરો. સારું શેઠાણી, એકવાર મને કામ બતાવી દો, પછી મને કહેવાની જરૂર નહીં પડે. ચાલો. હે ભગવાન, એક ટાઈમ એવો હતો કે ઘરની અંદર 2-2 કામવારીઓ કામ કરતી હતી અને આજે એક કામવારીને પગાર આપવાના પૈસા નથી. હે પ્રભુ, બધું સારું કરી દે. પેલી વાત થઈ. બેન, તમે ધાડશો ને એટલો પગાર અમે નહીં આપી શકીએ. હમણાં ઘરની પરિસ્થિતિ એવી છે ને એટલા માટે. કશો વાંધો નહીં શેઠાણી, તમે મને જેટલો પગાર આપશો ને એટલો હું લઈ લઈશ. અને ભગવાન કરે કે તમે મને વધારે પગાર આપો ને એવી તમારી કેપેસિટી થાય. સારું ત્યાં બેન. પપ્પા, આપણે જેમને મકાન વેચ્યું હતું ને, હા, એમણે આવતા મહિને મકાન ખાલી કરવાનું કીધું છે. બેટા, પૈ ભેગી કરી અને મકાન બનાવ્યું હતું, પણ એ બી જતું રહ્યું. વાહ રે કિસ્મત, વાહ. શું થશે? શેઠાણી, જમવાનું તૈયાર છે. તમે કહેતા હોય તો નાના શેઠને હું જમવાનું આપીને આવું? બહુ ડાઈ ના બનીશ. તારું જેટલું કામ છે ને એટલું જ કામ કર. ફક્ત થાળી કાઢ અને ભૂલે છું કે નાના શેઠના રૂમ પાસે ફરકવાની કોશિશ પણ ના કરીશ. ચલ જા, જા અંદર. પણ બેટા, ભલે ને જમાડી આવતી. અરે તમે શાંતિથી ચૂપચાપ બેસો. આખા ગામમાં ઢંઢેરો પીટવો છે કે આપણા ઘરમાં આવું થયું છે. આવ બેસ. શેઠાણી બા, જમાડી દીધા નાના શેઠને? હા, જમાડી દીધા. બધું કામ પતી ગયું? હા શેઠાણી બા, બધું જ કામ પતી ગયું. બસ ખાલી કપડાં બાકી છે. થોડોક તડકો નીકળે એટલે ધોઈ નાખું. શેઠાણી બા, તમે ગુસ્સે ના થાવ તો એક વાત પૂછું? પૂછને. નાના શેઠને એવી તો શું બીમારી છે કે તમે કોઈને એમના રૂમમાં પણ નથી જવા દેતા? જો કહેવા જેવું હોત ને તો હું કહી દત, અને હું તારી જોડે સારું રાખું જ ને એનો મતલબ એ નથી કે અમારી પ્રાઇવેટ મેટરમાં તું દખલ અંદાજી કરે. જા, તારું કામ કર. બેટા, આજ તો રાહુલને થોડું સારું લાગે છે. ધૂળ હારું જ પપ્પા. હજી એમને એવું ને એવું છે. અડધી રોટલી પણ નથી ખાઈ શકતા. અરે બેટા, એ તો ધીમે ધીમે રિકવર થઈ જશે. સારું, એમને હું દવા આપી દઉં. સારું સારું બેટા. અરે ખુલ્લું જ છે, આવો. અરે આવો આવો વિરણ, આવો. જય શ્રી કૃષ્ણ વિવાહ. જય શ્રી કૃષ્ણ જય વિવાહ. શ્રી કૃષ્ણ વિરણ. કેવું છે હવે રાહુલ કુમારને? રાહુલને અત્યારે પહેલાં કરતાં સારું છે, ખાસું રિકવરી થઈ ગયું છે. આ સારું છે હું કેટલા દિવસથી સાંભળું છું, પણ મને નથી લાગતું કે હવે એમને સારું થશે. ના ના, પહેલાં કરતાં તો અત્યારે બહુ સારું છે એને. મેં સાંભળ્યું છે તમે આ ઘર પણ વેચી નાખ્યું છે. અને પરિસ્થિતિ એવી હતી તો ઘર વેચવું પડ્યું. મારી દીકરી તો થઈ ગઈ ને છાપરા વગરની. અને નાના, સમય આવશે તો ઘર પણ લઈ લઈશું. એટલે મારી દીકરી તો અહીંયા ભૂખે જ મરે છે. હું તો મારી દીકરીને લેવા માટે આવી છું. અરે વેવણ,
કેમ આવું બોલો છો? અત્યારે રાહુલને સારું પણ નથી અને એની સેવા કોણ કરશે? હા, એટલે મારી દીકરી અહીંયા રહીને સેવા કરે, એની જિંદગી બગાડે, એ ભૂખે મરે એવું તમે ઈચ્છો છો? અરે ના ના વેવાણ, એવું નથી. અને એના પપ્પાએ તો મને ચોખ્ખું કીધું છે કે એને લીધા વગર પાછી આવતી નહીં. એટલે આજે તો હું મારી દીકરીને લઈને જ જવાની છું. અરે વેવાણ, આ દુઃખના સમયમાં તો સગા જ સાથ આપે અને તમે દીકરીને લઈ જવાની વાત કરો છો. બધું સારું થઈ જશે. તો પછી સારું થાય ને ત્યારે મારી દીકરીને આવીને લઈ જજો. મમ્મી તમે? હા બેટા, ક્યારે આવ્યા? બસ હમણાં જ આવી. પણ ચાલ તું થેલા ભરી લે, હું તને લેવા આવી છું. કેમ? તારે મારી સાથે આવવાનું છે. મમ્મી પણ અત્યારે એમને એકલા મૂકીને આવાય એવું નથી. બેટા, તારે તારી જિંદગી બગાડવાની છે? અહીંયા ભૂખે મરવાનું છે? તારા પપ્પાએ મને કીધું છે કે તેને લઈને જ આવજો. પણ મમ્મી ગમે તેવું થશે, અત્યારે જે તકલીફ છે ને એ હું વેઠી લઈશ, પણ આવા સંજોગોમાં હું એમને એકલા છોડીને નહીં આવી શકું. તો મર ભૂખે, પછી મને કહેતી નહીં. બેટા, હું તને તારા સારા માટે કહું છું, પણ તું નથી માનતી તો જવા દે. વેવાઈ, ચલો હું જઉં છું, રજા લઉં છું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ઓ બેટા, અમે બહુ ભાગ્યશાળી છીએ કે તારા જેવી અમને બહુ મળી. શેઠાણીમાં તમારા મમ્મી આવ્યા હતા ને? હા, મમ્મી આવ્યા હતા, મને લેવા આવ્યા હતા. પણ હવે તું જ કે, આવી પરિસ્થિતિમાં એમને એકલા મૂકીને થોડી મારે જવાય. હા શેઠાણીબા, ખરેખર તમે આ બહુ જ સારું કામ કર્યું. આવી પરિસ્થિતિમાં નાના શેઠને તમારી જરૂર છે. શેઠાણીબા, ખોટું ના લગાડતા. આવા સમયે તો સગા સંબંધીઓ જ સાથ આપે, પણ એમાં તમારા મમ્મી પણ બિચારા શું કરે? એમને પણ તમારી ચિંતા થાય ને. માનું હૃદય છે એટલે એમને ચિંતા તો રહેવાની તમારી. મને ખબર છે તમે ગુસ્સે જ થશો, તો પણ મારે જાણવું છે નાના શેઠને એવું તો શું થયું છે? તારે સાંભળવું જ છે ને તો સાંભળ. હમણાં થોડાક દિવસ પહેલાં એમણે એસિડ પી લીધું હતું. એસિડ? પણ શું કામ? એવું તો શું થઈ ગયું? તમારા બે જણ વચ્ચે કઈ બોલાચાલી થઈ હતી? કોને શેઠાણીબા? એવું તો શું થયું? તારે આ બધું જાણીને શું કામ છે? અમને અમારા કિસ્મત પર છોડ દે. શેઠાણી કહેતા હતા કે નાના શેઠે એસિડ પીધું, પણ એવું તો શું થયું હશે કે નાના શેઠને એસિડ પીવું પડ્યું? આ એસિડના લીધે શેઠ કંઈ અંદરથી બળી તો નહીં ગયા હોય? એવું તો શું થયું? શેઠાણી મને એમના રૂમમાં પણ નથી જવા દેતા. ક્યાંક શેઠાણી મારી ઉપર શંકા તો નથી કરતા ને? ગમે તે હોય, પણ જાણવું તો પડશે જ. એકવાર શેઠની પરિસ્થિતિ તો મારે જોવી જ પડશે અને હું જાણીને રહીશ. આજે ઘરમાં કોઈ નથી. જોવું તો ખરી આ નાના શેઠ કેવા છે અને એમને શું બીમારી છે? એ છે કોણ?
છુપાઈ દીધી? હા મસ્ત ઠેકાણે મૂકી દીધું છે. હા તો માંડ બચ્યો. કેમ, શું થયું? અરે મને એમ કે મારી પાસે તો એક્ટિવા છે અને પેલો તો ચાલતો હતો એ તો એમ નહીં પહોંચી શકે મને. પણ કોણ જાણે ક્યાંથી એના હાથમાં બાઇક આવી ગયું અને પછી તો જે મારો પીછો કર્યો છે. પછી શું, આપણી ગલી ગુચો એને થોડી ખબર હોય. એ કટો મારીને નીકળી ગયો. સારું સારું, એ બધું છોડ. આ છે ને પહેલા તું છુપાઈ દે અને કેટલો માલ આવ્યો છે ને જોઈ લે. જા જલ્દી ફટાફટ. દીદી પેડો પાર થઈ ગયો આપણો. પૂરા 20 લાખ રૂપિયા. 20 લાખ? તો ભઈલા મજા જ પડી ગઈ. હવે છે ને આપણે કશું જ કરવાનું થતું નથી. મસ્ત બેઠા બેઠા છે ને મસ્ત પૈસા વાપરીશું. ના દીદી, ચાહે 20 લાખ રૂપિયા હોય, 20 કરોડ હોય કે 20 અબજ હોય, આ દુનિયાએ આપણને દુઃખ આપવામાં પાછું નથી વાળ્યું. એટલે હું એમને લૂંટતો જ રહીશ ને મારા છેલ્લા શ્વાસ સુધી લૂંટતો જ રહીશ. હા બાપા, લૂંટતો રહેજે. પણ હમણાં છે ને થોડા ટાઈમ શાંત થઈ જા. આ બધું ઠંડુ પડવા દે. પછી તારે જેટલું લૂંટવું હોય ને એટલું લૂંટ્યા કરજે. ઠીક છે દીદી, તું કહે છે તો માની લઉં છું. મારા દીકરાની હાલત જોઈ લીધી ને? માફ કરજો સાહેબ, હું મારી લાગણીઓને રોકી ના શકી. એટલે હું નાના શેઠને થયું છે શું એ જોવા માટે રૂમમાં જતી રહી. કઈ વાંધો નહીં. પણ અંકલ, નાના શેઠને થયું છે શું? એમાં એવું છે ને, મારી મમ્મીની જીદ હતી કે આ મકાન વેચી અને શહેરમાં મકાન લેવું છે. તો મેં આ મકાન વેચી માર્યું અને એની અંદરથી 20 લાખ રૂપિયા આવ્યા. એ 20 લાખ રૂપિયા બેંકમાં મારો છોકરો લઈ અને ભરવા જતો હતો અને રસ્તામાં એને કોઈ લૂંટી લીધો અને એણે આત્મહત્યાની કોશિશ કરી અને એસિડ પી લીધું. જોઈ લીધું બેન, આવી છે અમારી પરિસ્થિતિ. એટલે અમે નથી બહાર કોઈને કહી શકતા. શેઠાણી બા, તમે રડશો નહીં. ભગવાન સૌ સારાવાના કરશે. તમે ક્યારેય કોઈનું ખોટું નથી કર્યું, તો તમારું ખોટું શું કામ થાય? ચિંતા ના કરશો, બધું સારું થઈ જશે. મને એક કામ યાદ આવ્યું છે, હું કામ પતાવીને આવું. આવી ગઈ દીદી? હજી કેટલા દિવસ નોકરી કરવાની છે તારે? બસ આજનો છેલ્લો દિવસ છે. એમ? એટલે બધી તપાસ થઈ ગઈ? કેટલો માળ મળે એમ છે? એ બધી વાત છોડ. તું મને એ કે, જે 20 લાખ રૂપિયા હતા ને એમાંથી તે કંઈ ઓછા તો નથી કર્યા ને? નથી કર્યા દીદી. આજ સુધી તને પૂછ્યા વગર મેં એક પણ રૂપિયો વાપર્યો છે? એમના એમ જ પડ્યા છે પૈસા. પણ થયું શું? કંઈ નથી થયું. તું અંદર જઈને પૈસા પાછા લઈ આવ. કેમ? જેની પાસેથી લૂંટ્યા હતા ને એને પાછા આપવાના છે. તારું મગજ તો ઠેકાણે છે ને? તને ખબર છે માંડ કેટલી મહેનત કરીને પૈસા હું લઈને આવ્યો છું ચોરીને? જો પકડાઈ ગયો હોત તો જેલના સળિયા ગણતો હોત. અને તું કહે છે કે પૈસા પાછા આપવા છે? તારું મગજ તો ઠેકાણે છે ને? હા, પાછા આપવાના છે. પણ શું કામ? જેને તે લૂંટ્યો હતો ને, અત્યારે એના ઘરની પરિસ્થિતિ એટલી નબળી છે. અને એ વ્યક્તિ જેની પાસેથી પૈસા લૂંટ્યા હતા ને, એ માણસ અત્યારે જીવન અને મરણની વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. અરે ભલે ને મરી જતો, આપણે શું લેવા દેવા? યાદ છે ને દિવસો જ્યારે આપણે નાના હતા ને આપણા મા બાપ મરી ગયા હતા, દરદરની ઠોકરો ખાતા હતા આપણે. અરે ભીખ માગતા હતા ત્યારે રોટલો અને પૈસાની જગ્યાએ લોકો ઢેખાડા મૂકતા હતા. અરે કડકડતી ઠંડીમાં ફૂટપાથ પર પડ્યા રહેતા હતા અને એક લાત પડે ને ઊભા થઈને દોડવું પડતું હતું. એ પોલીસના દંડા આજે બી યાદ છે મને. અને તારે પાછા આપવા છે? ભૂલી ગઈ કે શું બેન? તે જ મને કીધું તું કે આપણે આખી દુનિયાને લૂંટવી છે, આ દુનિયા સાથે બદલો લેવો છે. અને હવે તું પૈસા પાછા આપવાની વાત કરે છે? હા હા, મેં તને કીધું તું, પણ ત્યારે પરિસ્થિતિ કઈ અલગ હતી. અરે અત્યારે પરિસ્થિતિ કઈ અલગ છે.
હું માનું છું કે મેં જ તને કહ્યું હતું કે તું આ રસ્તા પર ચાલ, પણ અત્યારે ગમે તે રીતે એમને પૈસા આપવા જરૂરી છે. જા ભૈલા, તું અંદર જા અને એ પૈસા લઈને આવ. એ નહીં બને. કેમ નહીં બને ભૈલા? તને ખબર છે જે માણસને તે લૂંટ્યો તો એને શું કર્યું? એ છે ને આ આઘાત જીરવી ન શક્યો એટલે એને મરવા માટે એસિડ પીધું. ભૈલા, તું વિચાર, જો આ પરિસ્થિતિ તારી સાથે થઈ હોત તો તે એસિડ પીધું હોત તો આ તારું શરીર અંદરથી આખું બળબળ બળતું હોત. ભૈલા, અત્યારે એની પરિસ્થિતિ બહુ નાજુક છે, એને પૈસાની જરૂર છે. આપી દે ભૈલા પૈસા પાછા, એમની જિંદગી સુધારી દઈએ અને આપણે પણ સુધરી જઈએ. આજ પછી આપણે આ ધંધો જ બંધ કરી દઈએ અને નવેસરથી નવું જીવન જીવીએ. ઠીક છે બેન, નાનપણથી તે જે કીધું છે એ જ મેં કર્યું છે અને હવે પણ તું જે કહીશ એ જ હું કરીશ. આપણે પૈસા પાછા આપી દઈએ છીએ, હું લઈને આવું છું. ભૈલા, જે દિવસે તું આ બેગ લઈને આવ્યો હતો ને એ દિવસે એટલો આનંદ નહોતો થયો જેટલો આનંદ આજે આ બેગ પાછી આપવામાં થાય છે. સાચું કહું ને તો જીવનની સાચી મજા તો કોઈનું લેવામાં નહીં પણ કોઈને આપવામાં છે. આપણે ભલે કોઈને કશું આપી નથી શક્યા પણ કોઈનું લીધેલું પાછું આપીએ ને એ ઘણું છે. સાચી વાત છે બેન, એક મિનિટનું પણ મોડું નથી કરવું. ચાલ આપણે આ પૈસા પાછા આપી દઈએ. ચાલ કંઈક સારું કરીએ જીવનમાં. પપ્પા, પપ્પા, હા બેટા. પપ્પા, જો ને કોઈ બહાર બેગ મૂકી ગયો. અરે બેટા, આ તો એ જ બેગ છે જે રાહુલ પૈસા ઉપાડવા લઈ ગયો હતો. હા પપ્પા. અરે આમાં તો પૈસા છે અને કાગળ. જો તો બેટા શું લખ્યું છે? નાના શેઠ, મોટા શેઠ, શેઠાણી બા. તમારા ઉપર આવેલા દુઃખની જવાબદાર હું પોતે જ છું, તમારી કામવાળી આશા. જો તો બેટા બીજું શું લખ્યું છે? તમારા જે પૈસા લૂંટાઈ ગયા હતા ને તે અમે જ લૂંટેલા. આ જ અમારો ધંધો છે. હું તમારા ઘરમાં કામ કરવા આવી હતી, એ પણ ચોરી કરવાના આશયથી જ આવી હતી. પણ અફસોસ, હું તમારા ઘરમાં આવીને તમને લૂંટું એ પહેલાં તમે લૂંટાઈ ગયા હતા. પરંતુ તમારી પરિસ્થિતિ અને નાના શેઠની હાલત જોઈને મને મારી ભૂલ સમજાઈ ગઈ. નાના શેઠ બેંકમાંથી જ્યારે નીકળ્યા પૈસા લઈને તો એની બાતમી પણ મેં જ મારા ભાઈને આપી હતી અને મારા ભાઈએ નાના શેઠને લૂંટી લીધા. અમારો ગુનો માફ કરી શકાય એમ નથી, પણ શક્ય હોય ને તો અમને માફ કરી દેજો. તમારા લૂંટેલા પૈસા આ તમારી બેગમાં પાછા મોકલ્યા છે, જે ગણી લેજો. જ્યારે મેં નાના શેઠને જોયા, એમની હાલત જોઈ, હું તરત જ મારા ઘરે ગઈ હતી અને મારા ભાઈને સમજાવી આ પૈસા પાછા મોકલ્યા છે. અને હવે અમે સોગંદ લીધા છીએ કે આવા કામ અમે ક્યારેય નહીં કરીએ. તમારી હું લેખિતન, તમારી મોટામાં મોટી ગુનેગાર તમારી કામવાળી આશા.
જો બેટા, કામવાળી કહીને ગઈ હતી કે આપણે કોઈનું ખોટું નથી કર્યું ને, તો ભગવાન આપણું પણ ખોટું નહીં થવા દે. જો આવી ગયા ને પૈસા. હા પપ્પા. વેવાય, આજે તો હું મારી દીકરીને લેવા જ આવી છું. મારાથી મારી દીકરીની પરિસ્થિતિ જોવાતી નથી. શું મમ્મી લેવા આવી છું? આવી પરિસ્થિતિ હોય ને તો દીકરીની પડખે માં ઊભી રહે, અને એની જગ્યા પર તું ઘર ભંગાવે છે. મમ્મી, તું જ્યારે પણ અહીંયા આવે છે ત્યારે મને કહે છે ચાલ બેટા. તને ક્યારે એવું થયું કે આ બીમાર જમાઈની ખબર પૂછીએ? અને મમ્મી, આની જગ્યા પર પપ્પા હોત તો શું તું આવી રીતે ઘર છોડીને બહાર જતી રહેત? બેટા, મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દે. હું તને સમજી ના શકી. અને વિવણ, ભગવાન જે દુઃખ આપે છે ને તેની પાછળ સુખ પણ આપે છે. હા, બધું સારું થઈ જશે, ચિંતા ના કરશો.